દેશના 75મા ગણતંત્ર દિવસ નિમિત્તે ઉધના પ્રભુનગર બીઆરસી પાસે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરાયું હતું। 24મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતભરમાં વિવિધ દેશભક્તિના કાર્યક્રમો થતા હોય છે। દેશભરમાં પ્રજાસત્તાક દિવસે અનોખો માહોલ જોવા મળે છે। લોકો આઝાદીની લડતમાં ભાગ લેનારા વીર શહીદોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી ધન્યવાદ કરે છે। તેવામાં ઉધના પ્રભુનગર બીઆરસી પાસે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાએ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરાયું હતું। ગણતંત્ર દિવસ નિમિત્તે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાનો બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ દિવસે સુરતમાં રક્તદાન કરી બ્લડની જરૂરિયાતવાળા દર્દીઓને લાભ મળે તેવા શુભ હેતુસર કરવામાં આવ્યું હતું। બ્લડ કેમ્પમાં ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજે 75મો પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અહીંયા રિપબ્લિકન પાર્ટીના એક બ્લડ ડોનેશન યાને કે બ્લડ કેમ્પની અંદર હાજરી આપવાનો મોકો મળ્યો। આજે હું એટલું કહીશ આ મોકા ઉપર, દેશ ઝૂમી ઉઠ્યો છે, દેશ આજે ઝૂમી રહ્યો છે। દેશ અત્યારે 2047ની રાહ જોઈ રહ્યો છે। આપણો દેશ આજે દરેક ફિલ્ડમાં વિકાસ કરી રહ્યો છે। આજે અમૃતકાળમાંથી આપણો દેશ, આપણા યુવાનો પસાર થઈ રહ્યા છે અને એવા અમૃતકાળની અંદર આપણે અહીંયા આ બ્લડ ડોનેશનની અંદર, બ્લડ કેમ્પની અંદર હાજર થવાનો મને જે મોકો મળ્યો છે અને જે સમાજરૂપી મને જે બોલાવવામાં આવ્યો છે એ બદલ પહેલાં તો આપ સૌ આ રક્તદાન શિબિરના આયોજકો, સમાજના અગ્રણીઓનો હું ખરેખર દિલથી ઋણી છું। વાતને આગળ દોરાવતા એટલું કહીશ કે સમાજના દરેક વ્યક્તિએ પોતાના સમાજના ઉત્થાન માટે, પોતાના પરિવારના ઉત્થાન માટે, પોતાના શહેરના ઉત્થાન માટે, પોતાના રાજ્યને ઉત્થાન માટે અને દેશના વિકાસ માટે ખરેખર કાયમ માટે તત્પર રહેવું જોઈએ। આ સમાજ એક શક્તિશાળી સમાજ છે અને આ સમાજના યુવાનોએ એક નેમ લઈને આગળ ચાલ્યા છે કે સૌથી આગળ મારો દેશ, મારા દેશના માટે જે પણ કરવું પડશે એ હું કરીશ। એવા સંજોગોમાં આપણે આ સમાજના દરેક વ્યક્તિઓને હું અભિનંદન આપું છું કે તમે ખરેખર આ છેલ્લા 3-4 વર્ષથી આ એક બ્લડ કેમ્પનું આયોજન કરો છો। આ બ્લડ કેમ્પનું આયોજન એટલે આપણે કોઈ પણ વ્યક્તિ, જે વ્યક્તિને લોહીની બ્લડની જરૂર છે એવા વ્યક્તિને બ્લડ આપીને આપણા થકી એને જે બ્લડ પહોંચે અને એ માણસનું આજે જિંદગી છીનવાતી જિંદગીને આપણે રોકી શકીએ, એનાથી મોટું મહાદાન, એનાથી મોટું દાન બીજું કંઈ હોઈ શકે નહીં। હમણાં તાજેતરમાં 22 તારીખે આપણા વિશ્વ નેતા અને આપણા દેશના વડાપ્રધાન શ્રીના વરદ હસ્તે એમના કરકમલોથી ભગવાન શ્રી રામના અયોધ્યાની અંદર એમની સ્થાપના થઈ અને એ દિવસે દરેક સમાજો, એમાં આ સમાજ પણ એમાં બાકી નથી રહ્યો, રામલલ્લાના ગુણ ગાવામાં અને એમના જ વિસ્તારની અંદર LED મૂકીને ભગવાન શ્રી રામની આરતી કરીને, ભગવાન શ્રી રામના ગુણ ગાઈને, ભગવાન શ્રી રામની ધજાઓ સાથે મંદિરો સજાવીને એ લોકોએ પણ ભગવાન શ્રી રામને બિરદાવ્યા છે, ભગવાન શ્રી રામના નારા લગાવ્યા છે અને ભગવાન શ્રી રામની આરતી થઈ છે। એમાં બી હું એ દિવસે શરીક હતો, એ દિવસે મને પણ બોલાવવામાં આવ્યું હતું।